આપણા કર્મ છે ને, બે વસ્તુ અસર કરશે તમને જીવનમાં, આટલું યાદ રાખજો, કર્મ અને કુદરત, પ્રકૃતિ. કુદરત એટલે તમે આજે કુરકુરે ખાધા, અત્યારે આ ટ્રેન્ડમાં છે ને એટલે એનું નામ લેવું પડે આપણે. હા, કોઈ એવું નહીં કે મેં માખણ ને રોટલો ખાધો, એવું તો કોઈ નાસ્તામાં કંઈ નહીં આવે કે આજે સવારમાં માખણ રોટલો ખાઈને જ નીકળીએ અમે તો ઘરેથી. હવે એ જમાનો જતો રહ્યો. કુરકુરે ખાધા અથવા તો કંઈક પણ એમ, બરાબર. હાંજ પડતા તો લગભગ અઠવાડિયામાં 1-2 વાર તો હોટલનું ખાવાનું હોય જ આપણા ઘરે. હા, એટલે કોઈ એમ કહી શકે કુરકુરે ખાધા, અને કુરકુરે ખાઈને એક કોથળીને કચરા પેટીમાં અલગ નથી નાખી, રોડ પર ફેંકી. હા, એ પડેલી કોથળી તમે નાખી, તમારી બેને નાખી, તમારી પડોશણે નાખી, ફળિયાવાળાએ નાખી, સમાજે નાખી, ગામવાળાઓએ નાખ્યો કચરો, ગામના પછી પ્રદેશવાળાએ નાખ્યો ને દેશવાળાએ નાખ્યો. એમ કરતાં એક કચરો એવો ભેગો થશે ને કે એક દિવસ પ્લાસ્ટિક સળગાવતા પ્લાસ્ટિક બળશે નહીં. હા, જેટલા માણસો છો ને એનાથી વધારે કચરો થઈ જશે. જાઓ, હજુ જઈ આવો અમદાવાદમાં. મને રસ્તે જાઉં છું ને કોઈક દી યજમાનને ત્યાં, તો હું જોઉં છું કે આટલો બધો ટેકરો, આ આટલો એરિયા ઘેરીને બેઠો છે કચરો, કેમ થશે આનું? હા, એટલે કુદરત નથી છોડતી. તમે જે કર્યું છે ને એ કુદરત તમને ફરીને પાછું આપશે. અને એક કર્મ છે ને